નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપની પીએન ન્યૂઝમાં સ્વાગત છે. આજે આપણે વાત કરીશું હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે કે આ વખતે ગરમી કેટલા પ્રમાણમાં પડશે અને ક્યાં સુધી ગુજરાતને ગરમી સહન કરવી પડશે. તો આપણે તેમની સાથે સીધી વાત કરીશું. અંબાલાલ દાદા, આ વખતે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ કેટલું રહેશે? ગરમી આ વખતે ગરમી પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવે છે એટલે ગરમી પડવાની શક્યતા રહે છે. લગભગ 7મી માર્ચ સુધીમાં તો ઘણા ભાગોમાં ગરમી 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. પરંતુ માર્ચમાં 18-19માં ગરમી વધતી જશે અને માર્ચની આખર સુધીમાં તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં, ઉત્તર ગુજરાત કેટલાક ભાગમાં 41-42 ડિગ્રી સેલ્સિયસ, પછી કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન તાપમાન થઈ શકે. કયા કયા રાજ્યોમાં સૌથી વધારે ગરમી પડવાની શક્યતા? ગુજરાત રાજ્યમાં ગરમી પડવાની વધારે શક્યતા છે. મહારાષ્ટ્રમાં, વિદર્ભમાં ગરમી પડવાની વધારે શક્યતા છે. આ બે રાજ્યોમાં વધારે, અને મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં ગરમી વધારે પડવાની શક્યતા છે. રાજસ્થાનના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા છે. જી, આ વખતની જે ગરમી પડી રહી છે તેને લઈને ખેડૂતોના ઊભા જે પાક છે તેને અસર થશે? કેટલો અસર થશે? ગરમી પડી એટલે અસર તો થાય ને. બરાબર, ઘઉં અત્યારે કેટલાક નિઘર અવસ્થામાં છે તો ઘઉંનો દાણો પોચો પડી જાય. ઘઉંમાં ત્યાં ઠંડી જોઈએ. આ ઉપરાંત પિયત પાણીની પિયત ગાળો છે, 2 પિયત વચ્ચે ગાળો ટૂંકાવવો પડે. કારણ કે ઘણા ભાગમાં નર્મદા કેનાલનું પાણી લેવાતું છે, ઘણા ભાગમાં બોરનું પાણી લેવાતું હોય છે, એટલે 2 પિયત વચ્ચેનો ગાળો ઘણી વખત ટૂંકાવવો પડે. પણ હવે મોટાભાગના પાકો, રવિ પાકો તૈયાર થઈ જવામાં છે. 2026માં ચોમાસાની આગમન સમયસર થશે કે પછી આ વખતે મોડો પડશે? એ અત્યારે કહી શકાય નહીં, કારણ કે ગરમી વધવાની છે. સૂર્યકલંકો વધ્યા છે એટલે ગરમી વધવાની છે. આ ઉપરાંત ચોમાસું સારું રહેવાની શક્યતા છે, કારણ કે પાળજ મુકામે હોળીનો પવન જોતા પવન ઉત્તરનો અને ક્યારેક પશ્ચિમ ઉત્તરનો હતો, એટલે ચોમાસું એકંદરે સારું રહી શકે. પણ સૂર્યમાં કલંકો જોવા મળે છે, ડાઘા, એટલે પેસિફિક મહાસાગર ગરમ રહેવાની શક્યતા રહે. આ ઉપરાંત ગરમીના ઉત્પીડનના કારણે અરબ સાગર અને બંગાળ ઉપસાગર પણ ઉત્પીડનમાં રહી શકે. વાવાઝોડા થતાં થવાની શક્યતા રહે છે. ગરમી હમણાં તો પડશે, તેમજ જો ગરમી વધારે પડે તો ચોમાસાના આગમન ઉપર તેની અસર થઈ શકે. એટલે વાદળો વિખરાઈ જાય. પણ આંદોમાન નિકોબાર ટાપુ ઉપર 12-13 મેથી આસપાસથી 18 મે આસપાસ વરસાદ થવાની શક્યતા છે. અને આ વરસાદ 29 મે સુધીમાં બંગાળ ઉપસાગરમાં લગભગ ભારે ચક્રવાતો રહેવાની શક્યતા છે અને ભારે વરસાદ થશે. હવે લંકામાં ચોમાસું આવ્યા પછી આવે એટલે આંદોમાન નિકોબાર ટાપુમાં ચોમાસું અટકી જાય તો દક્ષિણ છેડે 1 જૂનના બદલે ચોમાસું મોડું આવી શકે. પણ 28 મે આસપાસ જો આ ગતિવિધિ રહેવાની શક્યતા છે. 28 મે પછી આપણને ખ્યાલ આવી શકે. પરંતુ તે પૂર્વે ગરમી માર્ચમાં વધશે, 26મી એપ્રિલ પછી આગ વખતે ગરમી વધશે, 10મી મેમાં ગરમી વધશે, 17મી મે પછી સમુદ્રમાં વાવાઝોડા થવાની શક્યતા રહેશે. 8 જૂનથી 14 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે. જી, હાલના યુદ્ધને લઈને ભારતના અર્થતંત્ર અને ખેડૂતો ઉપર કોઈ લાંબા ગાળે અસર થશે? યુદ્ધમાં તો ખેડૂતો એકલા નહીં, આર્થિક, રાજકીય, સામાજિક બધી બાબતો પર અસર થાય. આ યુદ્ધ જે ગમે તે યુદ્ધ યાતનાપૂર્ણ રહે, યુદ્ધ કટોકટીપૂર્ણ રહે, અને યુદ્ધ લગભગ બજારોની રૂખને પણ ફેરવી શકે. અને આ યુદ્ધ જે છે એ માનવજાત ઉપર પણ થઈ શકે. યુદ્ધમાંથી મોંઘવારી માથા પણ મૂકી શકે. એટલે આ યુદ્ધની પરોક્ષ અસરો પણ ઘણી છે. લગભગ યુદ્ધ તો ખાડી પ્રદેશોમાં થયું છે, મિડલ ઇસ્ટમાં. અને અમેરિકાના માંધાતાઓ આ યુદ્ધને પ્રોત્સાહન આપ્યા છે. નફરતના બીજ વવાયા છે, એટલે નફરતથી નફરત જ પેદા થશે. પણ આ યુદ્ધ જે છે એ સાપ ગયા અને લીસોટા રહ્યા. પાછળ કેટલાક ઇકોનોમિકને એકદમ ક્ષીણ કરતી, અથવા તો રૂપિયો જે છે એ ભારતમાં ઘસાતો થઈ શકે. અને આ યુદ્ધના કારણે આપણા દેશની ઇકોનોમી પર મોટી અસર થઈ શકે. રાજકીય થાય, ધાર્મિક થાય, આર્થિક થાય અને સામાજિક થાય. આ યુદ્ધ રમઝાન મહિનામાં થયેલું છે, એટલે જે
ધાર્મિક ધર્મને માનવાવાળા મુસલમાનોનો મન દુઃખ થાય, આત્મા દુભાય, તે પણ સ્વાભાવિક છે. એટલે આ યુદ્ધ જે છે એ યુદ્ધ જ છે અને હંમેશા યુદ્ધનું પરિણામ સારું ના આવી શકે. પરંતુ હજુ યાતનાપૂર્ણ દિવસ છે. વિષ્ણુ શનિ થશે ત્યારે આગ વખતા ધડાકા થવાની શક્યતા રહેશે. એટલે 2050 સુધી યાતનાપૂર્ણ કસોટીપૂર્ણ વખત છે. હમણાં તો એવિએશન એટલે પ્લેન ઉપર અસર થઈ શકે, ગમખ્વાર બનાવો બની શકે, ગમખ્વાર અકસ્માતો થઈ શકે, એ બાબત અલગ છે. પરંતુ આ યુદ્ધની અસરો લગભગ દુઃખદાયી, યાતનાપૂર્ણ, કસોટીપૂર્વક તો પૂર્ણ તો છે. મારો છેલ્લો સવાલ છે કે હાલ શનિ, ગુરુ અને મંગળ જેવા મુખ્ય જે ગ્રહો છે તેમની પરિસ્થિતિથી હવામાનમાં કોઈ અસર જોવા મળી શકે? શનિ ગુરુ મિથુન રાશિમાં છે. જ્યારે ગ્રહો વક્રી થાય, ગ્રહોનો ઉદય થાય ત્યારે હવામાનમાં પલટો આવતો જ હોય છે. પણ હવામાનમાં પલટાવા માટે મુખ્ય 2 ગ્રહો છે, બુધ અને શુક્ર. આ 2 ગ્રહો એકઠા થાય, આ 2 ગ્રહોની યુતિ થાય તો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થાય અને સમુદ્રમાં પણ એની અસર થતી હોય છે. પણ મંગળ નેપચ્યુનની યુતિ થાય તો સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી શકે. આ વખતે મીનનો શનિ છે એટલે સમુદ્રમાં મોજા ઉછળી અને જમીનના ભૂભાગ સુધી પણ આવવાની શક્યતા રહી શકે. એટલે સામુદ્રિક બાબતો ઉપર ગ્રહોની અસરો વધારે થવાની શક્યતા રહે છે. ગુરુની અસરો તો શુભ છે, પણ મિથુનનો ગુરુ જે છે એ ઘણી વખત ગુરુ વક્રી હોય, ઘણી વખત ગુરુ લગભગ અતિચારી હોય તો તેની અસરો થતી હોય છે. એટલે આ ગુરુની અસર પણ નકારાત્મક તો છે જ. પણ હવામાન ઉપર તો મુખ્ય ગ્રહોને ઉદય અસ્ત, વક્રી માર્ગી અને લગભગ સૂર્યની નજીક રહેવાવાળા અને પૃથ્વીના ઉપર અસર કરવાવાળા તો આ 2 જ ગ્રહો છે. જી. તો આ હતા અંબાલાલ પટેલ, જે હવામાન નિષ્ણાંત છે. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વખતે ગરમીનું પ્રમાણ વધવાનું છે. ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સૌથી વધુ ગરમી પડવાની શક્યતા છે. તો આવા વધુ હવામાનને લઈને સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.